કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 6 વિષય ગણિત. એમાં છે પ્રશ્ન 3 માંગ્યા મુજબ કરો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરો. જેમાં 5 વત્તા 1 આપણે 5 વત્તા 1ને સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. તો 5માં 1 ઉમેરવા માટે 5થી શરૂ કરી 5ની જમણી બાજુએ 1 એકમ પગલું ભરીશું. જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ તે જ આપણે નીચે લખી દેવાનું છે. આમ એક પગલું ભરતા 6 ઉપર પહોંચીશું. માટે 5 વત્તા 1 બરાબર 6 જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને પુશ કરીને જોઈ લેવું. બે વત્તા 3 2માં 3 ઉમેરવા માટે 2થી શરૂ કરીને 2ની જમણી બાજુએથી 3 પગલાં ભરીશું. આમ 3 પગલાં ભરતા 5 ઉપર પહોંચીશું. માટે 2 વત્તા 3 બરાબર 5 જવાબ આપણને મળશે. હવે આપણે ત્રીજું છે 4 વત્તા 3ને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો 4માં 3 ઉમેરવા માટે 4થી શરૂ કરી 4ની જમણી બાજુએ 3 પગલાં ભરીશું. આમ 3 પગલાં ભરતા 7 ઉપર પહોંચીશું. માટે 4 વત્તા 3 બરાબર 7 જવાબ મળે છે. હવે ચોથું છે 3 વત્તા 5ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. 3માં 5 ઉમેરવા માટે 3થી શરૂ કરી 3ની જમણી બાજુએથી 5 પગલાં ભરીશું. તમે જોઈ શકો છો. આમ 5 પગલાં ભરતા 8 ઉપર પહોંચીશું. માટે 3 વત્તા 5 બરાબર 8 જવાબ મળશે. 2 સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરો. આપણે બાદબાકી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કરવાની છે. 5 ઓછા 3 5માંથી 3 બાદ કરવા માટે 5થી શરૂ કરી 5ની ડાબી બાજુએથી 3 પગલાં ભરીશું. આપણે અહીંયા દર્શાવ્યું છે તેવી જ રીતના આમ આપણે 3 પગલાં ભરતા 2 ઉપર પહોંચીશું. માટે 5 ઓછા 3 બરાબર 2 જવાબ મળશે. 2 8 ઓછા 4 8માંથી 4 બાદ કરવા માટે 8થી શરૂ કરી 8ની ડાબી બાજુએથી 4 પગલાં ભરીશું. આમ 4 પગલાં ભરતા 4 ઉપર પહોંચીશું. માટે 8 ઓછા 4 બરાબર 4 જવાબ મળે છે. 3 9 ઓછા 1 9માંથી 1 બાદ કરવા માટે 9થી શરૂ કરી 9ની ડાબી બાજુએથી 1 પગલું ભરીશું. તમે અહીંયા દર્શાવેલું જોઈ શકો છો. આમ 1 પગલું ભરતા જ 8 ઉપર પહોંચી જઈશું. 9 ઓછા 1 બરાબર 8 જવાબ આવશે. 4 6 ઓછા 2 6માંથી 2 બાદ કરવા 6થી શરૂ કરી 6ની ડાબી બાજુએથી 2 પગલાં ભરીશું. આમ 2 પગલાં ભરતા 4 ઉપર પહોંચીશું. માટે 6 ઓછા 2 બરાબર 4 જવાબ મળશે. 3 સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો. 2 ગુણ્યા 3 2ને 3 વડે ગુણવા છે. તેથી 2 એકમ 3 વખત લઈશું. આથી શૂન્યથી શરૂ કરી શૂન્યની જમણી બાજુએ 2 એકમના 3 પગલાં ભરીશું. અહીંયા દર્શાવેલું તમે જોઈ શકો છો. આમ આપણે 6 ઉપર પહોંચીશું. માટે 2 ગુણ્યા 3 બરાબર 6 જવાબ મળે છે. 4 ગુણ્યા 2 4ને 2 વડે ગુણવા 4 એકમને 2 વખત લઈશું. આથી શૂન્યથી શરૂ કરી શૂન્યની જમણી બાજુએ 4 એકમના 2 પગલાં ભરીશું. આમ આપણને 8 ઉપર પહોંચીશું. માટે 4 ગુણ્યા 2 બરાબર 8 જવાબ મળે. હવે છે ત્રીજું 3 ગુણ્યા 2
3ને 2 વડે ગુણવા 3 એકમને 2 વખત લઈશું. આથી શૂન્યથી શરૂ કરી શૂન્યની જમણી બાજુએથી 3 એકમના 2 પગલાં ભરીશું. આમ 2 પગલાં ભરતા 6 ઉપર પહોંચીશું. માટે 3 ગુણ્યા 2 બરાબર 6 જવાબ મળશે. 5 ગુણ્યા 2. 5ને 2 વડે ગુણવા 5 એકમને 2 વખત લઈશું. આથી શૂન્યથી શરૂ કરી શૂન્યની જમણી બાજુએથી 5 એકમના 2 પગલાં ભરીશું. આમ 2 પગલાં ભરતા 10 ઉપર પહોંચીશું. માટે 5 ગુણ્યા 2 બરાબર 10 જવાબ મળશે આપણને. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે 4. નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો. અહીંયા સંખ્યાઓ આપેલી છે અને તરત પાછળની સંખ્યાઓ આપણે આપેલી છે. 8,93,50,407. એની તરત પાછળની સંખ્યા આવશે 8,93,50,408. 2. 5,06,08,936. એની તરત પાછળની સંખ્યા આવશે 5,06,08,937. પછી છે 7,83,45,931. એની તરત પાછળની સંખ્યા આવશે 7,83,45,932. 4,74,21,748. એની તરત પાછળની સંખ્યા આવશે 4,74,21,749. અહીંયા છે 2,18,77,629. એની તરત પાછળની સંખ્યા આવશે 2,18,77,630. 6. 3,47,12,693. એની તરત પાછળની સંખ્યા આવશે 3,47,12,694. 7. 6,09,08,374. એની તરત પાછળની સંખ્યા આવશે 6,09,08,375. પછી છે 9,88,76,552. એની તરત પાછળની સંખ્યા આવશે 9,88,76,553. નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યાઓ લખો. 1. 8,91,05,347. એની તરત આગળની સંખ્યા આવશે 8,91,05,346. 2. 3,40,35,832. તરત આગળની સંખ્યા આવશે 3,40,35,831. 3. 5,67,83,253. તરત આગળની સંખ્યા આવશે 5,67,83,252. પછી છે 7,30,50,670. તરત આગળની સંખ્યા આવશે 7,30,50,669. 5. 4,32,18,746. તરત આગળની સંખ્યા આવશે 4,32,18,745. 6. 2,09,83,478. તરત આગળની સંખ્યા આવશે 2,09,83,477. 7. 3,80,07,504. તરત આગળની સંખ્યા આવશે 3,80,07,504.
3. 8. 6,87,54,981. તરત આગળની સંખ્યા આવશે 6,87,54,980. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે.